નમસ્કાર દર્શક મિત્રો, આજે વહેલી સવારથી જ જે મતદાનને લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અલગ અલગ જે મતદાન મથકોના જે આપણને કવરેજ બતાવી રહ્યા હતા. હાલ જે મતદાન જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને જે જોશ જે આ મતદારોમાં જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ જે મતદારો છે તે અનેક જગ્યાઓ પર જે બૂથ લગાવેલા છે ત્યાં જઈને પોતાનો મત આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલી બેન્કર્સ હોસ્પિટલ, જે બેન્કર્સ હોસ્પિટલમાં જે દર્દીઓ હોય છે તેઓને પણ મત આપવાનો એક અધિકાર હોય છે અને જે બેન્કર્સ હોસ્પિટલ દ્વારા જે દર્દીઓ છે તેઓને મતદાન મથક સુધી પહોંચાડવાની એક સુવિધા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ મારફતે જે આ દર્દીઓ છે તેઓને મતદાન મથક સુધી લઈ જવામાં આવશે અને જે તેમનો આ પવિત્ર મત છે તે અપાવવાનો જે હક છે તે અપાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બેન્કર હોસ્પિટલનો આખો સ્ટાફ છે, ડૉક્ટર સહિતના અહીંયા અનેક લોકો પણ અહીંયા જોડાયા છે અને જે દર્દીઓ છે તેઓને મતદાન મથકે લઈ જવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે પેશન્ટ છે, તેમની સાથે વાત કરીશું. જી અંકલ, શું બીમારી છે તમને? મારે એન્જિયોપ્લાસ્ટી કરાવી છે, એટલે હાર્ટનો પ્રોબ્લેમ હતો, તો પરમ દિવસે એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. આજે મતદાન કરવા જઈ રહ્યા છો? હાજી, આજે હોસ્પિટલની ફેસિલિટી મળી રહી છે તો એ લોકો લઈ જયા રહે છે. નહીં તો મને એમ હતું કે મારું તો મતદાન ગયું આજનું. અચ્છા, હોસ્પિટલ દ્વારા એક સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરસ વ્યવસ્થા છે. સરસ. જી, આ દર્દી છે તેઓને પણ એક અંદરથી ઉત્સાહ હતો કે લોકશાહીનો પર્વ છે અને તેઓ મતદાન કરી શકે ને તેઓ મતદાન કરવા માટે જે બેન્કર્સ હોસ્પિટલ છે તે પણ અહીંયા તત્પર રહ્યું છે અને તેઓ દર્દીઓની આગળ આવ્યું છે કે જેને પણ જે મતદાન કરવું હોય તે આ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ જે વ્યવસ્થા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથક સુધી લઈ જવામાં આવશે. ડૉક્ટર પારુલબેન છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી બેન, ખૂબ સહનીય કામગીરી કરવામાં આવી રહી છે. થેન્ક યુ. બેન્કર્સમાં અમે એવું માનીએ કે દર 5 વર્ષે ચૂંટણી આવે તો જસ્ટ બિકોઝ મેડિકલ પ્રોબ્લેમ હોય એ લિમિટેશન્સથી મતદાન ન કરી શકે એ બહુ સેડ છે. એટલે ઘણા વર્ષોથી અમે આ ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે અને પેશન્ટને કોન્ફિડન્સ આવે, કારણ કે એમ્બ્યુલન્સમાં ડૉક્ટર છે, નર્સિંગ સ્ટાફ છે, મોનિટર છે, ઓક્સિજન છે અને સુસજ્જ છે. એટલે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે દર્દીઓને લઈ જવામાં આવશે. અને 3 આવી ટીમો અમે બનાવી છે અને આખા બરોડામાં ન ખાલી દર્દી પણ બીજા પણ લોકોને અમે આવી રીતે બૂથ સુધી લઈ જઈએ છીએ અને ઘરે મૂકી જઈએ છીએ. અને આજે એક બહુ જ હૃદયને સ્પર્શતી વાત કહું તમને કે આજે 83 યર્સના એક અમારા પેશન્ટ મિસ્ટર ખન્ના, એમને એવું કીધું કે બેન 5 વર્ષ પછી તો હું અહીંયા હઈશ પણ કે નહીં પણ હઈએ તો કદાચ આ મારો છેલ્લો મોકો હશે. તો એ અમને બહુ હૃદયને સ્પર્શી ગયું. અને તમે આવા દર્દી જુઓ કે જે લોકો આપણા દેશ પ્રત્યેની એમની કટિબદ્ધતા કે જ્યારે બીમારીમાંથી ઉઠ્યા છે છતાં પણ એમનું જે સ્પિરિટ છે એ બહુ જ માન્ય છે. અને મોસ્ટલી મને એક વસ્તુ કહેવી છે કે બેન્કરની ટીમ સવારના 7 વાગ્યાથી મારી 3 ટીમો આખા બરોડામાં ફરી રહી છે વિથ સ્માઇલ, આટલા તાપમાં તમારા બધાની જેમ. અને એ પણ મારા માટે બહુ પ્રાઉડની વાત છે. કેટલા દર્દીઓ અત્યાર સુધી ટોટલ અમારા આજે 50નું રજીસ્ટ્રેશન છે, એમાંથી ઓલમોસ્ટ 20 મારા પોતાના દર્દી છે અને 30 બરોડાની જનતા છે જેને પ્રોબ્લેમ છે, મેડિકલ પ્રોબ્લેમ. લોકશાહીનો પર્વ છે, આપ પણ અહીંના જે પેશન્ટો છે તેઓને મતદાન કરાવી રહ્યા છો. તાપના કારણે અનેક પેશન્ટ જે લોકો છે તે મતદાન કરવા માટે નથી પહોંચી રહ્યા, તેઓને શું મેસેજ આપશો? હું એમને મેસેજ આપીશ કે મતદાન એ આપણી ફરજ તો છે, એ તો બધાને જ ખબર છે, પણ આ આપણા દેશ પ્રત્યેની કટિબદ્ધતા છે અને આપણા હાથમાં છે. આપણે સુંદર દેશ બનાવવો છે તો આપણા હાથમાં 5 વર્ષે એક મોકો આવે છે. મને નથી લાગતું કે ગુમાવવો જોઈએ, રાઈટ? એટલે લેટ્સ ગેટ ટુગેધર અને એક સુંદર ભારતનું નિર્માણ કરીએ. જય હિન્દ. મેડમ, એક છેલ્લો સવાલ. જે દર્દીઓ હોય છે, તમામ પ્રકારના જે લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે, ગરમીમાં તેઓએ શું કાળજી રાખવી જોઈએ? પાણી પીવું જોઈએ, બરાબર, અને એવી રીતે રાખવું જોઈએ કે માથું કવર રહે. અને બીજા બહુ જ લાંબો ટાઈમ ગરમીમાં ઊભા રહેવું હિતાવહ નથી. એટલે અને મેં જોયું છે બૂથમાં પણ ઝાડ પાન તો હોય છે. એટલે ટ્રાય ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. મેઇન તો પાણી પીવાનું રાખવું જોઈએ બધાએ, પણ મતદાન તો કરવું જ જોઈએ. જી દર્શક મિત્રો, આ હતા બેન્કર્સ હોસ્પિટલના ડૉક્ટર પારુલબેન. તેઓ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે તમામ જે મતદારો છે તેઓએ ચોક્કસપણે મતદાન કરવું જોઈએ. જે આ બેન્કર્સ હોસ્પિટલ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કહી શકાય કે જે તેઓના ત્યાં જે સારવાર માટે આવેલા દર્દીઓ છે તેઓને જે હાલ મતદાન મથક સુધી પહોંચાડવાની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ મારફતે આ જે દર્દીઓ છે તેઓની જે કેર છે તે કરવામાં આવે છે. એમ્બ્યુલન્સ સાથે જે તમામ પ્રકારની અહીંયા જે ઇમરજન્સી કીટ છે તે પણ એમ્બ્યુલન્સમાં સજ્જ છે. તેની સાથે જ જે આ દર્દીઓને
મતદાન મથક સુધી પહોંચાડવાની જે કામગીરી છે તે બેંકર્સ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બેંકર્સ હોસ્પિટલના જે 50 જેટલા દર્દીઓ છે તેઓએ અત્યાર સુધી મતદાન કર્યું છે અને મતદાન કરવો એ આપણો હક છે, જેને લઈને હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ બેંકર્સ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી અને જે બેંકર હોસ્પિટલમાં આ રીતના જે દર્દીઓ છે તેઓને મતદાન મથક સુધી પહોંચાડવાની અહીંયા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. બેંકર્સ હોસ્પિટલ દ્વારા દર વખતે જ્યારે પણ કંઈક સારું એવું કાર્ય હોય ત્યારે હર હંમેશા આગળ આવતું હોય છે અને જ્યારે આજે લોકશાહીનો પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જે મતદાનમાં જે સતત વધારો થાય અને મતદાન દર્દીઓ હોય કે ગમે તે હોય તેઓ અચૂક કરી શકે તે માટેની તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. બેંકર્સ હોસ્પિટલ દ્વારા જે અલગ અલગ જે બેંકર્સ હોસ્પિટલની જે શાખાઓ છે ત્યાંથી પણ દર્દીઓને જે મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા હતા તે બેંકર્સ હોસ્પિટલના હતા અને બેંકર્સ હોસ્પિટલ દ્વારા 50 જેટલા દર્દીઓને અત્યાર સુધી મતદાન કરાવ્યું છે અને હજુ પણ જો જે કોઈ દર્દીઓ કહેશે તેમને કે અમારે મતદાન કરવા જવું છે, ક્રિટિકલ હોય તો પણ અહીંયાથી જે તમામ પ્રકારની જે સુવિધા સાથે તેઓને મતદાન કરાવશે. મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.